તો સ્વાધ્યાય 5.3 નો ત્રીજા પ્રશ્નનો બીજો દાખલો લઈ લે. પહેલો અને નવમો આપણે જોઈ ગયા. ત્રીજા પ્રશ્નની અંદર તમને a આપ્યા છે 7, a 13 આપ્યા છે 35, d અને s 13 છે તમારે શોધવાના છે. 13 પદોનો સરવાળો શોધવાનો છે અને પેલું પદ a છે તમારે શોધવાનું છે. તો સૌથી પહેલા જે તમને આપ્યું હોય ને એની ગણતરી પહેલા કરી લેવાની. એ 13 આપ્યા છે તો એ 13 વાળું સૂત્ર મૂકી દો એટલે તમને કા a મળે ને કા d મળે. બેમાંથી એક મળી જાય. એ તો તમને આપી દીધું એટલે એ મળવાનો કોઈ પ્રશ્ન નથી. તો d છે તમને એમાં મળી જશે. બરોબર? તો a 13 વાળું સૂત્ર મૂકીએ. a 13 વાળું સૂત્ર કયું છે? તો કે a + 12d. હવે આયા તમે a + 12d વાળું સૂત્ર મૂકો અથવા એને બદલે પેલું સૂત્ર છે એ મૂકો. કોઈ પણ સૂત્ર મૂકો, તમારા જવાબમાં કોઈ ફેર પડતો નથી. એ જ આવે. પણ આ ટૂંકું સૂત્ર છે એ સરળ રહેશે. તો આપણે ટૂંકું સૂત્ર મૂકીએ a + 12d. a 13 કેટલા છે? 35 બરાબર a એટલે કેટલા? 7 વત્તા 12 d એટલે કેટલા? તો કે d તો આપણી પાસે છે જ નહીં, d છે શોધવાનો છે. હવે આ 7 છે એનું પક્ષાંતર કરી નાખો એટલે 35 માંથી 7 જાય તો 28 થાય. એટલે આપણે અહીંયા મૂકી દઈએ 28 બરાબર 12d. બરોબર છે? સમજાણું? હવે આ 12 છે એનું પક્ષાંતર કરી નાખો. 12 નું પક્ષાંતર કરી નાખો એટલે 28 ના છેદમાં વયા જાય. 28 ના છેદમાં 12. હવે આનો છેદ ઉડશે. 28 છે 12 એકાના ઘડિયામાં 28 આવે? ના આવે. તો છેદ ન ઉડે. ન ઉડે હાવ છેદ ન ઉડતા હોય તો જોવાય ભાઈ 4 એકાના ઘડિયામાં 28 અને 12 બે આવે છે? હા. 4 + 28 અને 4 તેરી 12. તો તમારે d આવ્યા છે 7/2. d શોધવાના કીધા હતા તો d છે તમને મળી ગયા 7/2. હવે s13 શોધીએ. s13 નું સૂત્ર શું છે? તો કે n/2 in bracket 2a plus n - 1d. બરોબર? n એટલે કેટલા? તો કે n એટલે તમને અહીંયા s13 કીધું છે એટલે 13 પદોનો સરવાળો. n ની જગ્યાએ કેટલા લેવાના? 13. તો આપણે અહીંયા 13 લઈ લઈએ છેદમાં 2. 2 a એટલે પ્રથમ પદ આપ્યું છે 7. તો અહીંયા મૂકી દો 7 વત્તા n. n એટલે 13 માઈનસ a. d એટલે આપણે હમણાં મળ્યા 7/2. તો d ની જગ્યાએ આપણે લખશું 7/2. 13/2 કૌંસમાં 7 દુ 14 વત્તા 13 માંથી 1 જાય તો 12. હવે 12 ગુણ્યા 7/2 કરવાના છે. 12 ગુણ્યા 7/2 તો 2 અને 12 નો છેદ ઉડી જશે. 2 × 6 = 12 અને 6 × 7 = 42. 13/2 કૌંસમાં 14 અને 42 કેટલા થાય? 42 ને 4 46, 46 ને 10 56. 2 અને 56 ના છેદ ઉડાડો એટલે આવે 28. 28 ગુણ્યા 13 કરો. હવે 28 ગુણ્યા 13 1 ગુણ્યા 8 1 દુ 2 3 × 8 = 24 ના 4 વધી 2 3 દુ 6 ને 2 8 4 8 ને 8 16 નો છગડો વધી 1 2 ને 1 3. કેટલા મળ્યા? 364. તો એ ચોથો પ્રશ્ન. ચોથા પ્રશ્નમાં તમને આપેલા છે a3 એટલે કે ત્રીજું પદ 15 છે. s10 બરાબર 125 એટલે કે 10 પદોનો સરવાળો હોય પછી 125. અને તમારે શોધવાના છે d અને a10 એટલે કે સામાન્ય તફાવત અને 10મું પદ છે શોધવાનું છે. તો આપણે આના પહેલાના દાખલામાં કીધું હતું કે જે આપ્યું છે ને n વાળું પદ હોય તો n માં સૂત્રમાં પહેલા મૂકવાનું.
એસએન વાળું હોય તો એસએન વાળું મૂકવાનું, એમાં તમને કંઈક મળે. તો પેલા આપણે એ વાળું પદ મૂકીએ. a3 બરાબર a3 નું સૂત્ર શું છે? a plus 2d. a plus 2d. a3 કેટલા? તો કે a3 આપી દીધા છે 15. a ના a ક્યાં આપ્યો છે? નથી આપ્યો તમને, એ આપેલો નથી. તો a ના a એમનો, b ના b. d ક્યાં આપેલા છે? નહીં. d તો તમારે શોધવાના છે. d ક્યાં આપેલા છે? નહીં. તો d ની જગ્યાએ પણ d. હવે આમાં કઈ આગળ થઈ શકે? ન થઈ શકે. કઈ ન મળ્યું, સમીકરણ મળ્યું. તો સમીકરણ મળ્યું તો એને સમીકરણ 1 કહી દેવાનું. હવે શું આપ્યું છે? S10. તો S10 વાળું સૂત્ર મૂકીએ. n ના છેદમાં 2 in bracket 2a plus કૌંસમાં n minus 1 d. બરોબર? S10 તમને આપી દીધા. S10 કેટલા છે? 125. n કેટલા છે? તો કે n એટલે S10 કીધું છે ને, આ n હોય. એટલે n બરાબર કેટલા આવશે? 10 છેદમાં 2. 2a પ્લસ n એટલે કેટલા? તો કે n ની જગ્યાએ આપણે 10 મૂકીએ છીએ. 10 minus 1 d કેટલા? d છે નહીં. 125 બરાબર 10 ના છેદમાં 2 છે, 5 આવશે બરાબર 2a પ્લસ 10 માંથી 1 જાય તો 9d. બરોબર? હવે આ 5 નું તમે પક્ષાંતર કરી નાખો. અહીં કૌંસ પૂરો કરીએ. 5 નું પક્ષાંતર કરો એટલે 5 છે ક્યાં જાય? માઈનસ થઈ જાય? નો થાય. 5 અને આ કૌંસનો સંબંધ છે એ ગુણાકારનો છે. તો આ બાજુ આવે એટલે ભાગાકારના સંબંધમાં જાય. તો 125 ભાગ્યા 5 કરો, કેટલા થાય? 25 બરાબર 2a plus 9d. હવે અહીંયા પણ એ આપણી પાસે નથી, d પણ નથી, કઈ મળ્યું નહીં, સમીકરણ મળ્યું. તો આ સમીકરણને કહી દેવાનું b. હવે આગળ આપણે 5.2 માં જોઈ ગયા હતા, જ્યારે આ પ્રમાણે સમીકરણ આવતા ત્યારે બે સમીકરણ આપણે સરખાવતા અને બે માંથી કોઈ પણ એક સમીકરણનો લોપ કરી દેતા. સોરી, બે માંથી કોઈ પણ સમીકરણમાં કોઈ પણ એક ચલનો લોપ કરી દે, કાં a નો અને કાં તો d નો લોપ કરી દે. પણ અહીંયા તમે જુઓ, પહેલા સમીકરણમાં a વત્તા 2d છે, બીજા સમીકરણમાં 2a plus 9d છે. બરોબર છે? તો આમાં a છે એ બે માં સરખા ન થતા. અહીંયા a છે એક વખત છે, અહીંયા a છે કેટલી વાર છે? બે વખત છે. હવે અહીંયા આપણે બે વખત એ લઈ આવો હોય તો શું કરવાનું? તો કે અહીંયા આપણે a છે બે વખત લઈ આવો હોય તો આખા સમીકરણને તમે બે વડે ગુણો તો આ a છે ને એ બે મળે. બરોબર છે? તો આપણે અહીંયા લખીએ સમીકરણ 1 ને 2 વડે ગુણી સરખાવતા. બરોબર? સમીકરણ 1 એને 2 વડે ગુણી અને સરખાવતા. તો સમીકરણ 1 ને આપણે 2 વડે ગુણીએ, આ 2 a નો ગુણાકાર 2 આયરે કરો, કેટલા થાય? 2. આ 2d છે એનો ગુણાકાર 2 આયરે કરો, કેટલા થાય? 4d. બરાબર આ 15 નો ગુણાકાર 2 આયરે કરો, કેટલા થાય? 30. બરોબર? હવે આ બીજું સમીકરણ 2a plus 9d બરાબર કેટલા છે? 25. થઈ ગયા બે જગ્યાએ બે એ બે આવી ગયા. આ પ્રમાણે બે ચલ અને બે ચલના સહગુણક સરખા હોય તો એકબીજાનો લોપ થઈ શકે. જો તો 2a 2a પણ બેયની નિશાની પ્લસ છે. બે પ્લસ હોય તો થોડા ઉડે, એક પ્લસ હોય ને એક માઈનસ હોય ને તો એકનો લોપ થઈ. તો આપણે અહીં નિશાની છે ચેન્જ કરશું. આ 2a પ્લસ છે એ માઈનસ કરી નાખીએ, આ 9d છે એ પ્લસ છે એ માઈનસ કરી નાખીએ, 25 છે એ માઈનસ કરી નાખીએ. બધાની નિશાની બદલાવી નાખીએ. હવે આ 2a નો લોપ થઈ ગયો. -9d + 4d માઈનસ પ્લસ માઈનસ નિશાની
મોટા પદની કઈ મૂકું માઇનસ 9 માંથી 4 જાય તો કેટલા વધે 5 માઇનસ 5d બરાબર 30 માઇનસ 25 કેટલા થશે 5 તો માઇનસ 5d બરાબર 5 માઇનસ 5 નું પક્ષાંતર કરી નાખો એટલે તમને d બરાબર મળે માઇનસ 1 તો d કેટલો આવ્યો માઇનસ 1 તો d તમારે જોતો હતો તો d મળી ગયો હવે આપણે a શોધશું શું કામ a શોધશું તો કે a ની આપણે જરૂર પડશે આપણે a10 શોધવા છે ને તો a10 શોધવા માટે આપણે a ની જરૂર પડશે એટલે એ પણ આપણે અહીં શોધી લઈએ પહેલા હવે a શોધવા માટે શું કરવાનું તો આ બે માંથી કોઈ પણ સમીકરણ પહેલું અથવા બીજું એ બે માંથી કોઈ પણ એકમાં તમારે છે ને d ની કિંમત મૂકી દેવાની એટલે a મળે આપણે સમીકરણ 1 માં મૂકીએ a + 2d બરાબર કેટલા છે 15 a ના a 2 ના 2 d એટલે -1 બરાબર 15 a પ્લસ 2 ગુણ્યા -1 એટલે -2 -2 નું પક્ષાંતર કરો એટલે +2 થઈ જાય તો 15 + 2 એટલે 17 થાય એટલે આમાં તમારે આવશે અહીંયા a બરાબર 17 હવે d મળી ગયા a પણ મળી ગયા હવે તમારે આવશે a10 શોધવાના આવશે બરોબર છે હવે a10 શોધવા માટે આપણી પાસે જગ્યા નથી તો આ દાખલો આગળનો થોડોક છે ભૂસી નાખું છું બરોબર હવે તમે સમજી લીધેલો છે તો એ થોડોક ભૂસી નાખીએ તો a10 હવે શોધવાના છે તો a10 વાળું સૂત્ર મૂકીએ a10 નું સૂત્ર શું છે a + 9d a + 9d એ એટલે કેટલા આવ્યા છે 17 પ્લસ 9 d કેટલા છે -1 તો d ની જગ્યાએ લખો -1 17 પ્લસ માઇનસ માઇનસ 9 એકુ 9 17 માંથી 9 જાય તો 8 બરોબર છે a10 તમારે મળ્યા 8 બીજું શું શોધવાના છે d તો d તમને મળ્યા -1 બરોબર છે હવે છઠ્ઠો પ્રશ્ન છઠ્ઠા પ્રશ્નની અંદર a આપેલો છે 2 d આપેલા છે 8 sn આપેલા છે 90 અને તમારે એટલી માહિતી ઉપરથી n અને an છે એ શોધવાના છે આની પહેલાના પ્રશ્નોમાં આપણે વાત કરી હતી ભાઈ an અથવા sn તમને જો આપી દીધા હોય ને તો ઈ સૂત્ર પહેલા મૂકીને દાખલો ગણવાની શરૂઆત કરવાની an અને sn બે આપ્યા તો an પહેલા મૂકવાના અને પછી sn વાળામાં sn પહેલા આપ્યા તો sn નું સૂત્ર અહીંયા તમને sn આપી દીધા છે તો sn વાળું સૂત્ર આપણે મૂકીએ અહીંયા આ દાખલો થોડોક ટફ છે તો થોડુંક ધ્યાન વિશેષ આપજો નહીતર આ સમજાય એવો નથી દાખલો આ બધા દાખલા કર્યા એનાથી થોડોક અલગ છે આમાં આપણે અવયવ પાડવાના પણ આવશે sn વાળું સૂત્ર મૂકીએ sn બરાબર n ના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1d બરોબર છે સૂત્ર sn બરાબર આપી દીધા છે કેટલા આપ્યા છે 90 કેટલા આપ્યા છે 90 તો sn મૂકો 90 n કેટલા છે તો કે n ક્યાં આપણે ખબર જ છે n આપણે ખબર નથી તો n ની જગ્યાએ n મૂકો 2 ની જગ્યાએ 2 મૂકો કૌંસમાં 2 એ એટલે પેલું પદ તમને દઈ દીધું છે 2 વત્તા n કેટલા ક્યાં આપેલા છે નથી આપ્યા d કેટલા 8 બરોબર દરેક ની કિંમત જે આપી હતી એ મૂકી દીધી sn આપ્યા છે તો 90 મૂકી દીધા n/2 a પણ આપી દીધા હતા 2 તો એ મૂકી દીધા d પણ આપી દીધા તો d ની જગ્યાએ 8 મૂકી દીધા હવે ખાસ જોવો આગળ હવે અહીંયા છેદમાં 2 છે n અને 2 ના કોઈ દિવસ છેદ તો ઉડવા નથી તો આ 2 છે એનું પક્ષાંતર કરી નાખીએ તમે 2 નું પક્ષાંતર કરો તો આ 2 ક્યાં જશે તો કે 90 સાથે ગુણાકાર થશે 90 સાથે એનો ગુણાકાર તમે કરો તો કેટલા થાય 180 તો આપણે 90 ની જગ્યાએ મૂકી દે 180
બરાબર. હવે અહીંયા n ના છેદમાં 2 માંથી 2 તો આવી ગયા બાજુ. હવે અહીંયા આવી થાય કૌંસમાં 2 ગુણ્યા 2 એટલે 4 વત્તા n અને 8. હવે આ કૌંસ છે જુદું પાડી દઈએ. n અને 8 નો ગુણાકાર કરીએ એટલે આવે 8 ઓછા 8 એકુ કૌંસ છે દરેક જગ્યાએ જુદા પાડી દીધા. 180 બરાબર. હવે આ કૌંસ એ જુદો પાડી દે. આ કૌંસ પછી જુદો પાડી. પેલા અહીંયા 4 અને 8 નો સરવાળો બાદબાકી કરી નાખીએ. 8n વત્તે ઓછે ઓછા નિશાની મોટા પદની માઈનસ 8 માંથી 4 જાય તો 4. 180 બરાબર n ગુણ્યા 8n કેટલા થશે? 8n નો વર્ગ ઓછા n ગુણ્યા 4 કેટલા થશે? 4n. બરોબર. હવે 180 નું આપણે પક્ષાંતર કરી નાખીને આ બાજુ લઈ આવીએ. આપણે બહુપદી બનાવવાની છે. બરોબર છે. 180 નું પક્ષાંતર કરી નાખી આ બાજુ લઈ આવી તો 180 ની જગ્યાએ શું વધે? કાંઈ ન વધે. તો કાંઈ ન વધે 0 તો લખાય ને. તો આપણે અહીંયા 0 વધશે. 8n વર્ગ માઈનસ 4n. આ 180 છે આ બાજુ આવી જશે એટલે 180 કેવા થઈ જશે? માઈનસ 8n વર્ગ ના 8n વર્ગ માઈનસ 4n ના માઈનસ 4n. 180 છે આ બાજુ આવ્યા એટલે એ માઈનસ થઈ ગયા. હવે 180 ની જગ્યાએ કાંઈ ન હોય તો એટલે બરાબર 0. હવે આના અવયવ પાડવા. પણ હજી આના અવયવ પાડતા પહેલા કંઈક સામાન્ય નીકળે છે. કંઈક સામાન્ય નીકળતો હોય તો કાઢવા. શું સામાન્ય નીકળે? 4 ત્રણે ત્રણ પદમાંથી કંઈક સામાન્ય નીકળે છે. 4 સામાન્ય નીકળે છે. તો અહીંયા 4 સામાન્ય નીકળે એટલે આવે 2n નો વર્ગ ઓછા અહીંયા 4 સામાન્ય નીકળે તો શું વધે? તો કે n વધે માઈનસ અહીંયા 4 સામાન્ય નીકળી ગયા 180 માંથી તો શું વધે? તો કે 45 ગુણ્યા 4 કરો એટલે 180 થાય. તો અહીંયા તમારે વધ્યા 45 બરાબર 0. જોયું? આવો દાખલો તમારે પહેલી વખત આવ્યો છે. હવે આના અવયવ પાડવાના. તો અવયવ પાડવાનો તો આપણે 8મા ધોરણથી શીખીએ છીએ. 8મા ની પણ પહેલાના ધોરણમાં શીખીએ છીએ. 7માંથી જ આવતા તો 7મા 8મા 9મા જે અવયવ શીખી ગયા એનો ઉપયોગ કરી અને આપણે અહીંયા અવયવ પાડવાના છે. 45 ના એવા બે ભાગ પાડવાના કે જેથી એ બે સંખ્યાનો ગુણાકાર કરો ને તો સોરી 45 નો નહીં 45 અને અહીંયા બે પણ છે 45 દુ 90 90 ના એવા બે ભાગ પાડવાના કે ઈ બે ભાગનો તમે જો ગુણાકાર કરો તો 90 આવે અને ઈ જ બે ભાગની તમે જો બાદબાકી કરો તો કેટલી આવે? 1. n નો સહગુણક 1 છે તો એ જ બે સંખ્યાની બાદબાકી કરો તો કેટલા આવે? 1. તો 90 ના એવા કયા ભાગ છે? તો કે 10 નવા 90 અને 10 માંથી 9 જાય તો 1. બરોબર. તો એ પ્રમાણે આપણે અહીંયા લઈએ 2n વર્ગ માઈનસ શું ભાગ પડ્યા? 10 નવા 90 પડ્યા ને અને 10 માંથી 9 જાય તો 1 એટલે 10 માઈનસ 9. આપણે આ એક સ્ટેપ વધારે કરાવી છે. ઘણી જગ્યાએ આ સ્ટેપ નથી કરાવતા પણ આ સ્ટેપ તમે કરશો તો થોડોક દાખલો છે એ સમજવામાં સરળ રહેશે. નહીંતર નિશાનીમાં છે ને ઘણાને ભૂલ થાય છે એટલે એક સ્ટેપ આપણે વધારે કરી લેવું સારું. એટલે 10 માઈનસ 9 એટલે આપણે આ એક આવી ગયા n નો સહગુણક 1 છે બરોબર અને n ની જગ્યાએ તો n મૂકવાના છે માઈનસ 45 ની જગ્યાએ 45 બરોબર અને બરાબર 0 ના 0. ઓકે. પછી આગળ હવે 2n નો વર્ગ માઈનસ 10 ગુણ્યા n 10n માઈનસ માઈનસ પ્લસ 9 ગુણ્યા n 9n માઈનસ 45 બરાબર 0. હવે આ બે પદ છે એમાંથી કઈ સામાન્ય નીકળે છે? હા 2n નીકળે તો 2n સામાન્ય કાઢો એટલે આયા વધે n માઈનસ 5 બરોબર પ્લસ આ બે પદમાંથી શું નીકળે સામાન્ય? તો કે 9 સામાન્ય નીકળે તો 9 સામાન્ય કાઢી લો એટલે આયા વધે n માઈનસ 5 બરાબર 0. n માઈનસ 5 2n પ્લસ
9 બરાબર 0. અને એ તો તમને ખ્યાલ જ હશે કે ભાઈ આ સામાન્ય કાઢતા બે કૌંસ છે હંમેશા સરખા જ આવવા જોઈએ, અને જો સરખા ન આવે તો સામાન્ય કરવામાં ક્યાંક તમે ભૂલ કરેલી હોવી જોઈએ, નહીતર સરખા જ આવે. હવે n-5 બરાબર 0. આ n-5 બરાબર 0 કહેવાય અને 2n + 9 બરાબર 0 કહેવાય. બરોબર. હવે n બરાબર 5 અને અહીંયા n બરાબર કેટલા આવે તો કે 9 નું પક્ષાંતર કરો એટલે -9, અહીંયા 2 નું પક્ષાંતર કરો એટલે છેદમાં વયા જાય, તો અહીંયા n બરાબર આવ્યા 5, બીજા n બરાબર આવ્યા -9/2. તો આના પહેલાના સ્વાધ્યાયમાં સ્વાધ્યાય 5.2 માં આપણે ચર્ચા કરી ગયા કે n છે ક્યારે અપૂર્ણાંક હોઈ શકે નહીં. n છે હંમેશા પૂર્ણાંક જ હોય, n હંમેશા ધન પૂર્ણાંક હોય. તો આપણે આ n છે અપૂર્ણાંક છે એ શક્ય નથી, તો અહીંયા આપણે લખવાનું n does not equal to -9/2. તો આપણે n કેટલો મળ્યો 5. n શોધવાના કીધા છે તો n મળી ગયો 5. હવે આપણે શોધવાના છે an, તો an શોધી લઈએ આપણે. an બરાબર a plus n-1d. બરોબર. an એ એટલે કેટલા તો કે a એટલે પહેલું પદ આપ્યું છે 2, તો અહીંયા લખો 2. n એટલે કેટલા તો કે n હવે આપણે મળી ગયા છે 5, 5 - a. d કેટલા તો કે d આપેલા છે 8, તો d ની જગ્યાએ લખો 8. 2 + 5 માંથી 1 જાય 4, 4 × 8 32, 32 ને 2 34. મળી ગયા. n બરાબર 5 આવ્યા, n બરાબર 34. હવે 8મા પ્રશ્નની અંદર an આપેલું છે, d આપેલા છે, sn આપેલા છે, n અને a છે શોધવાના છે. તો આપણે આની પહેલા દાખલામાં કીધું એ પ્રમાણે ભાઈ an અને sn બે આપ્યા છે તો બેયના સૂત્ર મૂકીને પહેલા દાખલા ગણવાના જે મળે તેમાં. બરોબર. તો પહેલા an આપ્યું છે તો an વાળું સૂત્ર મૂકીએ. n બરાબર a plus n-1d. બરોબર. n કેટલા આપ્યા છે 4. a કેટલા આપ્યા છે તો કે a ક્યાં આપ્યા છે આપણે, એ આપેલા નથી, એ તો શોધવાના છે. તો a ની જગ્યાએ a વત્તા n-1 અને d એટલે કેટલા 2. હવે આ 2 છે, આ 2 છે અને કૌંસ છે છોડીએ આપણે. a plus n-1 છે એનો ગુણાકાર 2 સાથે કરો એટલે અહીંયા આવશે 2n-b. બરોબર. n ગુણ્યા 2 એટલે 2n, -1 ગુણ્યા 2 એટલે -b. હવે આ -2 નું પક્ષાંતર કરી નાખો તમે એટલે +2 થઈ જાય, -2 + 2 થઈ જાય એટલે અહીંયા આવશે 6, અહીંયા આવશે a વત્તા 2n. હવે આમાં કઈ મળ્યું તો નહીં તમને, a નો મળ્યો ને n નો મળ્યો, કઈ ન મળ્યું. તો આપણે a શોધવું હોય તો a ને સૂત્રનો કરતા પહેલા કરી નાખીએ. a ને સૂત્રનો કરતા કરી નાખીએ. 2n ને લઈ લ્યો આ બાજુ. એક મિનિટ હો. બરોબર, ચાલો 2n ને લઈ લ્યો આ બાજુ. એક મિનિટ, અહીંયા 2n નું પક્ષાંતર કરીએ એટલે આ બાજુ આવશે 6 - 2n બરાબર 1. હવે a ની કિંમત શું મળી તો કે a ની કિંમત મળી તમને 6 - 2n. બરોબર. આને કહી દે સમીકરણ 1. હવે બીજું શું આપ્યું છે તો કે sn આપ્યા છે -14. તો sn વાળું સૂત્ર આપણે અહીંયા મૂકવાનું. sn બરાબર n/2 છેદમાં કૌંસમાં 2a plus n-1d. sn એટલે કેટલા તો કે sn એટલે -14. લખીએ આપણે -14
n ના છેદમાં 2 2 ના 2 હવે આ a છે 2a a છે એની કિંમત આપણે શોધી ને a બરાબર કેટલા લેવાના તો કે 6 - 2n અહીંયા a ની જગ્યાએ આપણે લખશું 6 - 2n વત્તા n - 1 d એટલે કેટલા છે તો કે d આપ્યા છે 2 તો d ની જગ્યાએ લખી નાખીએ 2 કૌંસ પૂરો હવે આ 2 નું પક્ષાંતર કરી નાખો છેદમાં છે તો આ બાજુ આવીને અંશમાં થશે ગુણાકાર થશે એટલે -28 બરાબર n કૌંસમાં હવે અહીંયા કૌંસ આપણે જુદા પાડીએ એટલે 2 6 12 માઈનસ 2 ગુણ્યા 2 એટલે 4n પ્લસ n ગુણ્યા 2 એટલે 2n માઈનસ 2 એકુ 2 -28 બરાબર n 12 - 2 કેટલા થાય 10 માઈનસ -4n + 2n માઈનસ પ્લસ માઈનસ નિશાની મોટા પદની માઈનસ 4n માંથી 2n જાય તો કેટલા વધશે 2 બરોબર 12 - 2 એટલે 10 -4n + 2n એટલે -2n હવે ફરીથી આ કૌંસ છે આપણે અહીં જુદો પાડીએ -28 ના -28 લખું n ગુણ્યા 10 કરો કેટલા થશે 10n પછી માઈનસ n ગુણ્યા 2n -2n નો વર્ગ બરોબર છે આખું પદ આવી ગયું -28 ના -28 2 n ગુણ્યા 10 કર્યા એટલે 10n માઈનસ n ગુણ્યા 2n કર્યા એટલે 2n નો વર્ગ હવે પાછી અહીંયા બહુપદી બનશે 2n માઈનસ છે એને આપણે આ બાજુ લઈ લઈએ એટલે માઈનસ વાળા પ્લસ થઈ જશે -2n વર્ગ આ બાજુ આવ્યા એટલે +2n વર્ગ 10n માઈનસ છે એને આ બાજુ લઈ લ્યો એટલે -10n થાય -28 ના -28 બરાબર હવે આ બાજુ બે પદનું પક્ષાંતર થઈ ગયું બે પદનું પક્ષાંતર કરી નાખ્યું એટલે કાંઈ વધ્યું નહીં કાંઈ ન વધે એટલે આપણે અહીંયા મૂકી દેવાના 0 હવે આ ત્રણેય પદમાંથી કઈ સામાન્ય નીકળે છે બે સામાન્ય નીકળે છે ત્રણેયમાંથી નીકળે તો બે સામાન્ય નીકળે એટલે અહીંયા વધશે n વર્ગ ઓછા 5n 2 × 5 = 10 થાય ઓછા 14 × 2 = 28 એટલે અહીંયા વધે 14 હવે આગલા દાખલાની જેમ ફરીથી અહીંયા અવયવ પાડવાના છે 14 ના એવા બે ભાગ પાડવાના હવે અહીંયા n વર્ગ નો સહગુણક તો 1 છે એટલે અહીંયા 14 ના 14 છે ને 14 એકુ 14 14 ના એવા બે ભાગ પાડવાના કે ઈ બે સંખ્યાની તમે બાદબાકી કરો તો કેટલી આવી જોઈએ 5 તો એવા કયા બે ભાગ છે 7 દુ 14 7 માંથી 2 જાય તો 5 n વર્ગ માઈનસ 7 માઈનસ 2 ઓછા 14 બરોબર 0 n વર્ગ માઈનસ 7n માઈનસ માઈનસ પ્લસ 2 ગુણ્યા n એટલે 2 માઈનસ 14 બરાબર 0 હવે શું કરવાનું હવે આના અવયવ પડી ગયા હવે આ બે ભાગ છે પેલા બે પદ છે એમાંથી સામાન્ય કાઢવાના n સામાન્ય નીકળે એટલે અહીંયા વધે n - 7 આ બે પદમાંથી શું સામાન્ય નીકળે તો કે બે સામાન્ય નીકળે તો બે સામાન્ય કાઢીએ +2 એટલે અહીંયા વધે n - 7 બરાબર 0 બે જગ્યાએ કૌંસ સરખા આવ્યા તો એક વખત લખી નાખો n - 7 n + 2 બરાબર 0 n - 7 બરાબર 0 અને n બરાબર n + 2 બરાબર 0 આ -7 ને આ બાજુ લઈ જાઓ એટલે +7 આ +2 ને ઓલી બાજુ લઈ જાઓ એટલે કેવા થશે
માઇનસ, બરોબર. હવે અહીંયા n બરાબર આવ્યા 7, અહીંયા n બરાબર છે -2. આની પહેલાના પ્રશ્નમાં ચર્ચા કરી કે n છે ક્યારે ઋણ ન હોઈ શકે, n છે ક્યારે અપૂર્ણાંક ન હોઈ શકે, n હંમેશા ધન પૂર્ણાંક જ હોય. એટલે આ n છે શક્ય નથી. તો n બરાબર કેટલા આવ્યા? 7. n બરાબર 7 આપણે n શોધવાના કીધા તો મળી ગયા. હવે આપણે a શોધીએ. તો a એટલે શું છે? આપણે સમીકરણ એક ક્યાં ગયું? આ રહ્યું. a બરાબર 6 ઓછા 2n છે, સમાઈ જશે આમાં. a બરાબર 6n, સોરી 6 minus 2n, 6 minus 2n, 6 ના 6 minus 2, n એટલે કેટલા? n એટલે આવ્યા છે 7, n ની જગ્યાએ લખો 7. 6 minus 2 સત્તા 14, એટલે 6 minus 14 આવ્યા. 6 minus 14 કેટલા થશે? -8. સમજાઈ ગયું? a બરાબર કેટલા આવ્યા? -8 અને n બરાબર આવ્યા 7.